સારિંગ પાછિયાપુરા મત્રોજના ખેડૂતોએ પાલેજ ડીજીવીસીએલ સબસ્ટેશન નાયબ કાર્યપાલકને વીજ પુરવઠા નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યું। પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સારિંગ પાછિયાપુરા તથા મત્રોજ ગામમાં ખેતી વિષયક વીજ લાઇનોમાં ખામી સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે સેગવા તેમજ ભૂખી ખાડી ઉપર આવેલા વીજ પોલ અને લાઇનોને નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે ખેતી માટેનો વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। વીજ પુરવઠો બંધ થતાં પિયત માટેના ટ્યુબવેલ બંધ પડી ગયા છે અને ખેડૂતોના ઊભા પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પાલેજ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક વીજ લાઇનો દુરસ્ત કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી। આ બાબતે વીજ વિભાગના અધિકારીએ ખેડૂતોને વહેલી તકે વીજ લાઇનોનું મરામત કામ પૂર્ણ કરી વીજ પુરવઠો શરૂ કરવાની ખાતરી આપી હતી। ખેડૂતો આશા રાખે છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવશે, જેથી ઊભા પાકને નુકસાનથી બચાવી શકાય। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। જય જવાન જય કિસાન। આજે અમે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અમે ખેડૂતો દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આ 18-19ના વાવાઝોડાથી નુકસાન થયેલ આખી એજી લાઇન સેગવા અને ભૂખી લાઇન હજુ સુધી ચાલુ થઈ નથી। તેને ચાલુ કરવા માટે અહીંયા ડેપ્યુટી એન્જિનિયરને મળ્યા, પણ તોય હજુ એવું કહે છે કે અમારા માણસો લાઇન પર છે, 5 દિવસથી લાઇન પર છે। એમના જે હેલ્પરો છે એ માર્ચ એન્ડિંગમાં ઉઘરણીમાં મોકલી દે છે, એવી પણ અમને રજૂઆત કરી। ને અમને ખેડૂતોને લાઇન પર ચાલુ કરવા માટે કોઈ હેલ્પર આપતા નથી અને અમારા વર્ષોથી અમારા સારિંગ ફીડર પર સારિંગ પાછિયાપુરા, શાહપુરા અને સારિંગ માત્રોજ આ ગામો વચ્ચે એક હેલ્પર એમને રેક્યુરેટ કરેલો હતો। એ રેગ્યુલર અમારા ગામોની અંદર હેલ્પરનું કામ કરતો હતો। એ અત્યારે 2 વર્ષથી એની રિક્રુટમેન્ટ એની કોઈ ભરતી કરેલ નથી અને ઉપર રજૂઆત કરતાં એવું કહે છે કે અમારા 28 હેલ્પરોની નિમણૂક કરેલી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।